નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓનલાઈન શિક્ષણ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણની અંદર આપણે આની પહેલાંનો જે વિડીયો હતો તેની અંદર જે ભણ્યા હતા તેનું જે અધૂરું છે ત્યાંથી આપણે આજે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન રાખવાનું છે. તમારા કોઈ સગા વહાલા હોસ્પિટલમાં જો દાખલ થયેલા હોય તે કેટલા દિવસ માટે આવ્યા હતા તે તમારે બાજુમાં જગ્યા છે ત્યાં લખવાનું છે. તમે તેની મુલાકાત લીધી હતી કે નહોતી લીધી તે પણ તમારે એમાં લખવાનું છે. ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે તે. તમે ઊંચા મકાનો જોયા છે તો ક્યાં જોયા છે? તે મકાનના કેટલા માળ છે? તમે કેટલા માળ ચડ્યા છો? આ બધા પ્રશ્નના જવાબ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં બાજુમાં જે જગ્યા આપી છે ત્યાં તમારે વિચારીને લખવાના છે. ત્યાર પછી તો કે બીજું ઘર. મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા હતા. તેજલ છે એ કહે છે કે મામી મને હર્ષના ઘરે લઈ ગયા હતા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર હતું. તેજલ એના મામી સાથે ગઈ હતી હર્ષના ઘરે. તેના વખાણ કરે છે કે કેટલું મોટું ઘર છે, કે કેટલા બધા રૂમ છે, કે બેઠક ખંડ તો જોઈએ કે અને એમાં કે ભોજન ખંડ કે શયનખંડ અને એક રસોડું. તેમનું શૌચાલય ઘરમાં જ હતું. કે આ બધું જોઈને તેજલને નવાઈ લાગે છે. કારણ કે જ્યાં એના મામાના ઘરે રહે છે ત્યાં એક જ રૂમની અંદર સૂવાનું, બેસવાનું, જમવાનું, જે કાંઈ કામ કરવું હોય તે એક જ રૂમમાં. પણ જ્યારે તેજલ એના મામી સાથે હર્ષના ઘરે જાય છે ત્યારે હર્ષના ઘરે તે બધું જોવે છે. ભોજન ખંડ, શયનખંડ, બેઠક રૂમ, શૌચાલય, આ બધું અલગ અલગ જોઈને તેને આશ્ચર્ય એટલે કે નવાઈ લાગે છે. હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો. એટલે કે સાફ સફાઈ કરતાં ઘણી બધી વાર લાગી હતી, પરંતુ તે સરળતાથી કરી શકે છે. રસોડામાં નળ છે. એ કામ કરતી મામીને કહે છે, મામી કે રસોડામાં તો જોઈએ કે નળ છે કે અને તેમાં પાણી આવે છે. એના મામીને કહે છે કે રસોડામાં નળ છે, એમાં કે જો પાણી આવે છે. કે હર્ષને નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી હતી. જ્યારે હર્ષને નાહવું છે તો એટલા માટે તેને ડોલ નળની નીચે મૂકી હતી. પછી તે ટીવી જોવા બેઠો હતો. ડોલ ભરાવા મૂકી દીધી અને પછી તે નાહવા બેઠો. કેટલા બધા પાણીનો બગાડ થયો હતો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ મેં બંધ કરી દીધો. તેજલને ગમ્યું નહીં, કારણ કે ડોલ ભરાઈ ગઈ હતી અને ડોલમાંથી પાણી છે એ બહાર જતું હતું. તેજલને ન ગમ્યું, એટલા માટે તેજલ ઊભી થઈ અને નળ બંધ કરી દે છે. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. કે હર્ષનું ઘર તો જોતા એમાં કે એની કાચની બારીઓ છે કે મને ખૂબ જ ગમી હતી. કે મામીએ મને બારીમાંથી બહાર જોવાનું કહ્યું. બાજુમાં ફોટો છે એમાં તમે જોઈ શકો છો કેટલું મોટા મકાન છે. તો કે મામીએ મને કહ્યું કે બેટા તું બારીની બહાર જો. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી. બાજુમાં નાના છોકરા ઊભા છે ફોટામાં, એ બારીમાંથી જુએ છે તેનું ઘર અને બધા ઊભા છે તે. પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકાતું ન હતું. કે હું જોઈ તો શકું છું પરંતુ કહી ન શકું કે આમાંથી કયું મારું ઘર છે. ત્યાં ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી નાનકડી લાગતી હતી. તેજલ કહે છે કે હું ઉપરથી જોઈ શકું છું. મને જે કાંઈ દેખાય છે તે મને રમકડા જેવું નાનું લાગે છે. મને ઊંચાઈઓમાંથી જોવાનો ડર ખૂબ જ લાગતો હતો. એ કહે છે કે હું ઉપરથી જોઉં નીચે સુધી તો મને ખૂબ જ ડર એટલે કે બીક લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહેલાઈથી જોઈ શકીએ કે ઉપરથી નીચે જોઈએ તો સ્વાભાવિક છે આપણને ડર લાગતો હોય છે. ત્યાર પછી આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેજલ પહેલીવાર અમદાવાદમાં આવી ત્યારે
તેને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો? તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પૂછાય તો આપણે લખી જવાનું કે જે તેજલ છે એ ભીડવાળી જગ્યા પર જવાથી તેજલને ખૂબ જ ડર લાગતો હતો. જ્યારે એ ટ્રેનમાં બેસતી તો ટ્રેનમાં ચડવા માટે અને ઉતરવા માટે સ્ટેશન પર ભીડમાં ચાલવાનો ખૂબ જ ડર લાગતો હતો. સાવ સહેલું છે કે ભીડવાળી જગ્યામાં અને ટ્રેનની અંદર જવાનું હોય ત્યારે બેસવા ઉતરવામાં તેજલને ખૂબ જ ડર લાગતો હતો. ત્યાર પછી જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે તમને શું તફાવત લાગ્યો? આપણે આગળના ફોટાની અંદર જોયું કે ઊંચા ઊંચા મકાનો, જ્યાં હર્ષનું ઘર હતું અને બાજુમાં તેજલના મામાનું ઘર હતું. તમને બેમાંથી જે તફાવત લાગ્યો હોય એ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો તમને કેવા લાગ્યા? ત્યાર પછી ઊંચી ઇમારતોના મકાન છે એ તમને કેવા લાગે છે એ તમારે જાતે લખવાનું છે. ત્યાર પછી આ તફાવત શા માટે છે તેની ચર્ચા કરો, પરંતુ તમારે તે પ્રશ્નમાં કશું જ કરવાનું નથી. તમારા વિશે કહો. તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ એટલે કે ગોળ રાઉન્ડ કરવાનું છે. તે ઘર આના જેવું છે? તો આપણને નીચે વિકલ્પ આપ્યા છે, ઓપ્શન આપ્યા છે કે તેજલના ઘર જેવું તમારું ઘર છે, કે પછી એના મામા રહે છે એના ઘર જેવું ઘર છે, પછી તેજલ એના મામી સાથે ગઈ હતી ને હર્ષના ઘરે એના જેવું તમારું ઘર છે, કોઈ બીજા જેવું છે. જે કાંઈ જેવું હોય તેના પર ગોળ વર્તુળ તમારે કરવાનું છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો આપણે શહેરી વિસ્તારમાં રહેતા હોય એટલે મહાનગરપાલિકામાંથી પાણી આવતું હોય છે. તમારા ઘરમાં વીજળીનું જોડાણ છે? જો હા, તો તે દિવસોમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? આપણે શહેરની અંદર રહેતા હોય એટલે આપણે 24 કલાક વીજળી મળે છે. તમે જ્યાં રહો છો ત્યાં હોસ્પિટલ નજીકમાં છે? તો કે હા, અમે રહીએ ત્યાં હોસ્પિટલ છે, અથવા ન હોય તો ના લખવાની. નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલા કિલોમીટર દૂર છે? ચાલવામાં જેટલો સમય લાગતો હોય તે અને અંતર કિમી. તો કે જો બસ સ્ટોપે જવું હોય તો 5 મિનિટ લાગે, અને શાળાએ જવું હોય તો 20 મિનિટ, બજારમાં 10 મિનિટ, પોસ્ટ ઓફિસે 30 મિનિટ, હોસ્પિટલે 10 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તેજલનું, પરંતુ તમારે તમારું લખવાનું છે. ત્યાર પછી નીચે એક પ્રશ્ન છે કે તમારા વિસ્તારની અંદર જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દોરવાના છે. ત્યાર પછી એક નવી ચિંતા. શું કહે છે? એક નવી ચિંતા. તો ચાલો એના વિશે અભ્યાસ કરીએ. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. એના મામા છે એ એને અમદાવાદ આખું જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસના બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તે તમે ફોટાની અંદર જોઈ શકો છો. દરિયા કિનારે, નદી કિનારે ઘણા બધા બાળકો રમે છે અને વાતો કરે છે. તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. આ જગ્યાએ કોણ કોણ આવે છે? તો યાદ રાખવાનું, કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો? તેજલ કહે છે કે હું પણ ત્યાં જાઉં અને એ બધાને જોઉં તો કે કેટલી બધી મજા આવે. કે આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. કોના મામા? તેજલના મામા. હું તેમને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. કે એના મામાને કહે કે હું કહી શકું નહીં. કે છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાં લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. કે એટલે બધા ચિંતામાં છે. આ જગ્યા સરકારની હોવાથી ખાલી કરવાની છે. કેવી છે? સરકારની છે, એટલે એ જગ્યા તેને ખાલી કરવી છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. મામા શું કહે છે એના? કે છેલ્લા 30 વર્ષ, 10 વર્ષ સુધીમાં કે આ નોટિસ આપવામાં આવી છે. કે છેલ્લા 10 વર્ષમાં આવી
ત્રીજી નોટિસ આપવામાં આવી છે. કેટલામી નોટિસ? ત્રીજી નોટિસ. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજે સ્થળ જગ્યા આપવામાં આવશે. કે જ્યાં દરિયા કિનારે જે માણસો રહે છે એને બીજી જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડેક દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. નાણાં એટલે પૈસાનો ખર્ચ થશે. કે મામીને બીજા કામની શોધ કરવી પડશે. કે જો મામા સાથે જવું પડશે તો મામીને બીજી કે કામ ગોતવું પડે ને, કારણ કે ત્યાં તો એને તરત જ કામ મળી શકે નહીં. કે એ બધી ચિંતા છે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? કે હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. આ બધી ચિંતામાં ઉસવાઈ જાય છે તેજલ, અને ચિંતા ખૂબ જ થવા માટે લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સરસ મજાની જે નોટ બનાવી છે ને તેની અંદર તમારે તમારી પસંદગીનું ઘર ચિત્ર દોરવાનું છે અને રંગ પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને અહીંયા આપણે પૂર્ણ કરીશું. ફરી મળીશું ત્યારે નવા વિડીયો અને નવા પાઠ સાથે મળીશું. આભાર વિદ્યાર્થી.